હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મેજર ટેપની ભાષા સમજીએ. નંબર 1 છે મેજર ટેપની ભાષા, નંબર 2માં લખવાની ભાષા અને નંબર 3 માપ અને ભાગો. નંબર 1 મેજર ટેપની ભાષામાં 1 ઇંચમાં 8 દોરા આવે છે. 2 દોરા એટલે બરાબર 5 ઇંચ થાય છે. 4 દોરા બરાબર અડધો ઇંચ થાય છે. 6 દોરા બરાબર 1/2 ઇંચ થાય છે અને 8 દોરા બરાબર 1 ઇંચ પૂરું થાય છે. તો નંબર 1 લખવાની ભાષા. 1 દોરો બરાબર 5 ઇંચ, 2 દોરા બરાબર અડધો ઇંચ, 3 દોરા બરાબર 1/2 ઇંચ. દાખલા તરીકે જોઈએ, જેમ કે 1 હોય તો આપણે 1 પછી 1.25 આવે, એવી રીતે 2.25 આવે, 3.25 આવે. એક લીટો હોય આ રીતે સાઈડમાં એક દોરો, તો 2.25, 3.25, 4.25 અને 6.25 એ રીતે બોલાય. જેમ દાખલા તરીકે નીચે આપ્યું છે 1.25, એ પછી 2 દોરા હોય તો 1.5 બોલાય, 3 દોરા હોય તો 1.25 બોલાય. એવી રીતે 2.25 અઢીની આગળ 2 દોરા લાગ્યા છે અને 3.25ની આગળ 3 દોરા લાગ્યા છે, એટલે એને 3.25 કહેવાય. આવી જ રીતે 3.25, 3.5 અને 4.25. એવી જ રીતે 7.25, 7.5, 7.8, 8.25, 8.5, 8.25, 9.25, 9.5, 9.10. એ રીતે માપ બતાવવામાં આવ્યા છે. નંબર 3 જોઈ લઈએ. માપ અને ભાગો. ડ્રેસ અને બ્લાઉઝમાં આગળ અને પાછળ ભાગ વત્તા બાય એમ 3 ભાગ જોડવામાં આવે છે. જેમ કે આગળના ભાગ, બાયોનો ભાગ અને પાછળનો ભાગ. આપણે માપ લેવામાં 10 ભાગોનો ઉપયોગ થતો હોય છે. માપ લેવામાં 10 ભાગોનો ઉપયોગ થતો હોય છે. પહેલા નંબરમાં આપણે બ્લાઉઝની લંબાઈ લો કે ડ્રેસની લંબાઈ લો. ડ્રેસ હોય તો ડ્રેસની લંબાઈ લેવાની, બ્લાઉઝ હોય તો બ્લાઉઝની લંબાઈ લેવાની. બ્લાઉઝ અને ડ્રેસમાં કોઈ ફરક હોતો નથી. બ્લાઉઝની લંબાઈ કમર સુધીની હોય અને ડ્રેસની લંબાઈ છેક નીચેના ઘેર સુધી હોય. ચેસ્ટનું માપ સરખું જ હોય. ડ્રેસમાં થોડું ઢીલું માપ રાખવાનું હોય અને બ્લાઉઝ ફિટ પહેરતા હોય તો એનું થોડું ફિટ માપ લેવાનું મેજર ટેપથી. એમાં ચેસ્ટમાં અપર ચેસ્ટ અને ચેસ્ટ એમ 2 રીતે માપ લેવામાં આવે છે. છાતીનું માપ એ રીતે લેવાનું. પછી કમરનું માપ લેવાનું. તો કમર ઘેરનો માપ એ ડ્રેસમાં અને બ્લાઉઝમાં સરખો જ આવે છે. ડ્રેસમાં 2 જગ્યાએ કમરનું માપ લેવાનું. જેમ બ્લાઉઝની લંબાઈ હોય ત્યાં સુધીની કમર અને ડ્રેસમાં કમર ઊંચાઈ સુધીની કમર, એ રીતે માપવાનું હોય છે. શોલ્ડરને ખભો પણ કહેવામાં આવે છે. તો તમારે ફૂલ શોલ્ડરનું માપ પણ લેવામાં આવતું હોય અને ડીપ ગળું હોય તો તમારે શોલ્ડરની પટ્ટી છોડીને પણ તમે માપ લઈ શકો છો. તો ડીપ ગળામાં એ રીતે પણ ખભો માપી શકાય. શોલ્ડરની પટ્ટી બાદ કર્યા પછીનું જે ગળું ગેપ રહેતું હોય એનું માપ લો તો ડીપ ગળા માટે શોલ્ડર બરાબર આવતો હોય છે. એવી રીતે પછી બાહીનું લંબાઈ લેવાનું. બાહીની લંબાઈ ડ્રેસમાં હોય તો કોણીથી થોડું આગળ લાંબી બાહી, બ્લાઉઝમાં કરવી હોય તો કોણી સુધીની બાય લંબાઈ કાં તો પછી હાફ લંબાઈ. એ રીતે મોહરીનું માપ કાણા સુધી લેતા હોય તો એ રીતે આવે અને કોણી સુધીનું માપ લેતા હોય તો એ રીતે મોહરીનું માપ લેવાનું. મૂઢાનું માપ. સાઈડ કાપા. મૂઢો કોને કહેવાય તો બગલથી શોલ્ડર સુધીનું માપ લો તેને મૂઢો કહેવામાં આવે છે. ઘણાને ખ્યાલ નહીં આવતો કે મૂઢો એટલે શું, તો બગલમાંથી શોલ્ડર સુધી મેજર ટેપ ગોળમાં માપ હોય એને મૂઢાનું માપ કહેવાય. પછી સાઈડ કાપા.
બગલથી નીચેના ભાગને સાઈડ કાપા કહે છે. પછી આગળનું ગળું તમે ક્રોસમાં પણ માપી શકો છો. એટલે તમારી શોલ્ડરથી ગળાની લંબાઈ ક્રોસમાં માપો તો શોલ્ડર ઉતરવાની બરાબર શોલ્ડર ફિટ આવે છે, ઉતરી જતા નથી ખભા એ રીતે. તો શોલ્ડર લેવાનું, આગળનું ગળું, પછી પાછળનું ગળું અને આગળનું ગળું નક્કી કર્યા બાદ જ શોલ્ડર માપવાનો. જો પાછળનું ગળું મોટું હોય તો નાના શોલ્ડર રાખવાના, પાછળનું ગળું નાનું હોય તો શોલ્ડર મોટા લેવાના. ફરી એકવાર કહી દઉં છું કે શોલ્ડર ગળા પ્રમાણે રાખવાના હોય છે. પાછળનું ગળું મોટું હોય તો શોલ્ડર નાના લેવા અને પાછળનું ગળું નાનું હોય તો શોલ્ડર મોટા રાખવા. પછી નીચેનો ઘેર, ડ્રેસ અને બ્લાઉઝમાં ગ્રાહકની ઈચ્છા પ્રમાણે ગળું મૂકવામાં આવે છે અને ડ્રેસનું નીચેનો ઘેર પણ ઈચ્છા પ્રમાણે મૂકવામાં આવે છે. તો આ રીતના માપ છે. લંબાઈ +1 લે છે. છાતીમાં ચોથા ભાગનો પ્રયોગ થાય છે, ચોથો ભાગ વત્તા 1.5 ઇંચ લેવામાં આવે છે. કમરમાં પણ કમરનો ચોથો ભાગ વત્તા 1.5 ઇંચ આવે છે. શોલ્ડરનો બીજો ભાગ લેવાતો હોય છે, એમાં +1 ઇંચ કરી શકાય છે. બાય લંબાઈ +1.25 ઇંચ, જો પટ્ટી રાખતા હોય તો 1.25 ઇંચ વધારે લેવું અને અસ્તરવાળી બાઈ હોય તો ખાલી 1/2 ઇંચ જ એડ કરવું. મોહરીનો પણ બીજો ભાગ વત્તા 1.5 ઇંચ લેવામાં આવે છે. મૂઢો પણ બીજો ભાગ વત્તા 1.5 ઇંચ લેવામાં આવે છે. સાઈડ કાપા એ રીતે જ હોય છે. આગળનું ગળું અને પાછળનું ગળું ગ્રાહકની ઈચ્છા મુજબ રાખવામાં આવે છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. વિડીયો ગમે તો આગળ શેર કરજો. થેન્ક યુ.